આજે બેવટા ગામની ભૂમિમાં ભૂરિયા પરિવારના આંગણે ઉજવણા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય, વંદનીય, પૂજનીય, પ્રાતસ્મરણીય બાલ બ્રહ્મચારી શિકારપુરા પીઠાધીશ્વર દયારામજીના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા મોટા મેસરા શ્રી સંત ચેલારામજીના ચરણોમાં વંદન. જિલ્લા પંચાયતના બંને સભ્ય ભાઈ શ્રી ભીખાભાઈ, ભાઈ શ્રી મદનલાલજી, ભુવાજી, ગોદાજી, સૌ મંચસ્થ બધાના નામ લઈ શકો એવા આગેવાનશ્રીઓ, સમાજની ધોળી તલિસ્માન વંદનીય વડીલો, આવતીકાલનું ભવિષ્ય અને કાળજાના કટકા જેવા યુવાન દોસ્તો, આજના શુભ પ્રસંગે ભૂરિયા પરિવારે આપણને બોલાવીને ઉજવણા પ્રસંગે, ચારટંક પ્રસંગે અહીંયા નોતર્યા છે. આ પરિવારનો ખૂબ ખૂબ સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. એક સારા પ્રસંગો આ સમાજમાં થતા રહે, એક ઉજળો ઇતિહાસ આપણી સમાજનો કે કાયમી આપતો રહે, કાયમી ખવડાવતો રહે, કાયમી બોલાવીને મહેમાન ગતિ કરાવીને રાજી થાય. અને એવો જ આ ઉજળો પ્રસંગ છે. અને ઉજળો પ્રસંગ છે એટલે જ એને ઉજવણું કહેવાય. એવા ઉજવણા પ્રસંગે સમાજે પાછલા દિવસોમાં ઘણી બધી પ્રગતિ કરી છે, આવનારા સમયમાં ઘણી બધી પ્રગતિ કરવાની છે. સારા રિવાજો અપનાવ્યા છે, કુરિવાજોનો ત્યાગ કર્યો છે. આપણે ચોંગડા મુકામે ગુરુ મહારાજના સાનિધ્યમાં ઘણી બધી વાતોમાં આગળ વધ્યા છીએ. એ બદલ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુરુ મહારાજના કાયમી આશીર્વાદ આપણા ઉપર વરસતા રહે એવી પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું. કોઈ પણ સમાજ હોય, વ્યક્તિ હોય, જેમ જેમ સમય બદલાય એમ એની સાથે બદલાવવું પડે, એની સાથે ઢળવું પડે, એની સાથે આગળ વધવું પડે. જૂનો જમાનો હતો અને એ જમાનાને અનુરૂપ રિવાજો હતા, પણ આપણે જ્યારે સમયની સાથે આગળ વધ્યા છીએ, દુનિયા આગળ વધી છે, આજે માનવી ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. એવું કહેવાય કે જ્યારે એથી ગતિવાન કોણ, ઝડપી કોણ થઈ ગયો છે. તમારો મન કદાચ ચંદ્ર ઉપર ન પહોંચી શકે, પણ વિજ્ઞાનનો યાન અહીંયા પહોંચી શકે. તમારું મન કદાચ મંગળ ઉપર ન પહોંચી શકે, પણ વિજ્ઞાનનું યાન ત્યાં પહોંચી શકે. આવા જ્યારે સિદ્ધાંતના સીમાડા તોડીને પણ પ્રગતિ આગળ વધી છે, ત્યારે એની સાથે આપણે પણ આગળ વધવાની જરૂરિયાત છે. ઘણી બધી બાબતોમાં આગળ વધ્યા છીએ, ઘણી બધી બાબતોમાં કદાચ ક્યાંક ને ક્યાંક આપણે સંઘર્ષ કરતા હોઈએ, પણ આપણી નેમ અને ટેક છે કે આપણે આગળ વધીએ. ઘણી બધી બાબતોમાં ભૂતકાળમાંથી આપણે શીખ્યા છે. આપણા સમાજનો પણ ગૌરવવંતો ઇતિહાસ છે અને ઇતિહાસને આગળ વધી, ઇતિહાસને આપણે દેખીને આગળ વધવું જોઈએ. એના પાયા ઉપર આપણે ઇમારત ચણવાની છે. જે સમાજનો ઇતિહાસ ન હોય, જે સમાજ ઇતિહાસમાંથી શીખે નહીં, ભૂતકાળમાંથી શીખે નહીં, એનું ભવિષ્ય પણ હોતું નથી. આપણે જો ભવિષ્ય બનાવવું હશે તો ભૂતકાળની ભૂલોમાંથી શીખવું પડશે. ભૂતકાળના આપણા વડીલોનો ઇતિહાસ, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે આગળ વધવું જોઈએ. ગમે એટલું તમારામાં સંસ્કાર હશે, ગમે એટલું શિક્ષણ હશે, પણ સંસ્કાર નહીં હોય તો ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી જશું. આ દુનિયામાં સંસ્કાર અને શિસ્તથી ઘણા બધા લોકો આગળ વધી શક્યા છે. જે સમાજમાં સંસ્કાર ન હોય, શિસ્ત ના હોય, એ આખરે ને આખરે ક્યાંક ને ક્યાંક પાછળ પડતો જાય છે, એમાં દુર્ગુણો પેસી જાય છે. આપણા ઉપર ધર્મની ધજારૂપી પણ ગુરુ હોવો જોઈએ. આપણી પાસે સામાજિક પંચો રૂપી સારા નોકરિયાતોનો પણ માર્ગદર્શન હોવું જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ. અંકુશ વગરનો હાથી, લગામ વગરનો ઘોડો, સંસ્કાર વગરનો માનવી
ગમે એટલો હોશિયાર હોય, ગમે એટલો પૈસાવાળો હોય, ગમે એટલો જોરવાળો હોય, તો આખરે એનું પતન થતું હોય છે, એની દુર્ગતિ થતી હોય છે. આપણે સંસ્કાર અને અંકુશની સાથે શિસ્ત અને સમાજની સાથે આગળ વધીએ. આપણે જરૂરિયાત છે, સારા શિક્ષણની જરૂરિયાત છે. શિક્ષણ તો દરેક મેળવે છે, પણ સંસ્કાર સાથેનું, સ્કિલ સાથેનું, કૌશલ્ય સાથેનું અને વિકાસના વિઝનની સાથેનું મેળવેલું શિક્ષણ એ આપણને ઊંચાઈ સુધી લઈ જાય છે. બેન દીકરીઓ પણ એવું ને એવું શિક્ષણ મેળવે, એ પણ આપણી સાથે આગળ વધે. દરેકની દીકરી ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધી ભણે, એ પણ સમયની માંગ છે. સાથે સાથે તમે તમારા અંકુશના મર્યાદા જે સીમાડા છે, આપણા મનમાં બાંધી રાખેલી જે મર્યાદાઓ છે, એમાં વિસ્તાર કરવાની પણ જરૂરિયાત છે. આપણે શિક્ષક થયા હોઈએ તો આપણો દીકરો આઈએસ કે આઈપીએસ બને એવી વિચારવાની જરૂર છે. આપણે ટ્રેડિંગ કરતા હોઈએ, દુકાન નાની હોય તો પણ આપણો દીકરો ક્યાંક ને ક્યાંક કારખાનું નોખે એવી સમયની માંગ છે. તમે ખેતી કરીને ભરણ પોષણ કરતા હો, પણ તમારો દીકરો આધુનિક ખેતી, ટેકનોલોજી સાથેની ખેતી અપનાવી આગળ વધે એવી પણ જરૂરિયાત છે. કોઈ પણ કામ નાનું નથી, પણ એ કામ એવી રીતે આપણે કરીએ કે એ કામ પ્રગતિથી આગળ લઈ જાય, એ કામ સર્વશ્રેષ્ઠ કામ હોય. એ કામમાં આપણે તન, મન અને ધન અને દિલ રેડીને એને ઊંચું લાવીએ. કોઈ કામ નાનું નથી હોતું. પશુપાલન પણ અત્યારે નોર્વે જેવો દેશ છે કે વિશ્વમાં રાજ કરે છે, એમાં ખાલી પશુપાલન છે, બીજું કંઈ નથી. ઘણા બધા દેશો છે જે ખેતી કરે છે. ઇઝરાયલ જેવા દેશમાં આપણા કરતાં પણ ઓછું પાણી છે, પથરાળ જમીન છે, પણ એ સર્વશ્રેષ્ઠ ખેતી કરી શકે છે. આપણે પણ એમાંથી બોધપાઠ લઈને સારી ખેતી પણ કરી શકીએ, સારું પશુપાલન પણ કરી શકીએ. નોકરીની અપેક્ષાએ આપણે આપણો ધંધો વિકસાવીએ. ધંધો દેખાશીખીથી નહીં, બીબા ઢાળ કે ઘેટા પદ્ધતિથી નહીં, પણ એકબીજાને અનુરૂપ થાય એવો, સમયની સાથે તાલ મિલાવે એવો, મજૂરીથી, સ્કિલથી, જ્યાં મજૂરીવાળું કામ હોય ત્યાં આપણે આગળ વધીએ. એક સાથે કરિયાણાની દુકાન કરીને બધા બેસી જઈએ, એક સાથે માર્કેટની દુકાન કરીને બેસી જઈએ, એક સાથે સપ્લાયરની દુકાન કરીને બેસી જઈએ, બધાએ લોખંડનો ધંધો કરીએ તો આપણને ક્યાંક ને ક્યાંક આપણામાં જ હરીફાઈ કરવાની વાત આવે. આપણે વિશાળ દ્રષ્ટિથી દેખી પૂરું સંશોધન કરી ધંધામાં પણ આગળ વધીએ. બીજી મારી સમાજની નમ્ર વિનંતી છે કે દેખાશીખીમાં આપણે ઓછા પડીએ. એમાં ઘણું બધું આપણે ખોવાનો વારો આવે છે, અને જે કહેવાય કે દેવા મુક્ત સમાજ બને એવી પણ વિનંતી કરું છું. આજે હલકે ને પલકે તમે જો તો કે સારો પ્રસંગ કરવા માટે આપણે દેવાથી દૂર રહીએ એવી પણ સમાજને વિનંતી કરું છું. કોઈ સારું કમાતો હોય, પોતાના દીકરાના લગ્નના ખર્ચમાં 1 કરોડ વાપરી દે, પણ આપણે જેટલું કહેવાય કે આપણો પછેડો હોય એટલે પગ ભાદરા કરીએ તો આપણું આવનારું જીવન સરળ રહે. ઘણી બધી જગ્યાએ હું દેખું છું કે લોકો બેંકની લોન લઈને સારો મકાન બનાવે છે, બેંકની લોન લઈને ગાડી લાવે છે, બેંકની લોન લઈને ટાળીઓ બનાવે છે, બેંકની લોન લઈને પ્રસંગ કરે છે. એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવનારો સમય એના કરતાં પણ વધારે સંઘર્ષવાળો, કટોકટીવાળો આવશે. તમારા પાસે સીમિત સંસાધનો હોય, તમે દેણું નહીં ચૂકવો, એ વખતે તમારે મિલકત વેચવાનો વારો આવશે. માટે આપ સૌને વિનંતી કરું છું કે દેણા મુક્ત સમાજ બને એવી આજે સમયની માંગ છે. ગુરુ મહારાજે હમણાં બધી વાત કરી, પણ ગુરુ મહારાજના આશીર્વાદથી હું વાત કરું છું કે ઘેટા ચાલમાં ચાલવા વાળો હું વ્યક્તિ નથી. કંઈક ને કંઈક સંઘર્ષથી કરવો જોઈએ. એવું કહેવાય કે અસ્થિર કદમના માનવીને રસ્તો જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આપણે સંઘર્ષ કરવો જોઈએ. આપણો સમાજનો ઇતિહાસ સંઘર્ષશીલ છે. આપણે આપણા વડીલો, એમ કહેવાય કે 2 બળદ ઘિયાળો અને ટોપલો લઈને ફરતા, પણ જોઈ જતા એમને આદર મળતો. એના રાજા મહારાજા એને બોલાવતા, ટુમેલીને પાણી કાઢતા, અને એ જ જમીનમાં કંઈ ન પાકતો હોય પણ કળવીનો દીકરો જઈને ખેતી કરે તો 100 ગણું પકવીને એ રાજાને આપતા. અને એ સંઘર્ષ કરી, મહેનત કરી, અને તમે નાનો રોપો તો એ વિકાસ ન કરી શકે. એના માટે તમારે અલગ સૂર્યપ્રકાશની જરૂર પડે, અલગ જમીનની જરૂર પડે, અલગ પાણીની જરૂર પડે, અને એ પાણી આપણે પાવું પડે. અને એ વડલા નીચે મોટો છોડ જેમ ઉછરી ના શકે એમ એક ચાલથી આપણે ચાલશું તો એ સમાજ ક્યારે વિકસિત ના થઈ શકે. ચોમુખી વિકાસ હોવો જોઈએ, સામાજિક હોવો જોઈએ, રાજકીય હોવો જોઈએ, વેપારિક હોવો જોઈએ, ઔદ્યોગિક હોવો જોઈએ, અને શૈક્ષણિક હોવો જોઈએ. દરેક બાબતમાં તમે વિસ્તરો, આગળ વધતા રહો, અને દરેકની મિન્ટ હોય આખરે તો વિકાસ.
એની સાથે કદમ મિલાવવાની હોય છે. આખરે તો પોતાની અને સમાજના વિકાસ કરવાની, પોતાના બાળકોના ભવિષ્ય નક્કી કરવાની અને એનું સારું સંચાલન થાય અને આ સમાજને, આ રાષ્ટ્રને, આ વિસ્તારને કંઈક આપી શકીએ એવી પણ હોય છે. એમાં સૌ કટિબદ્ધ બની આપણે સંઘર્ષ કરી આગળ વધીએ એવી સમયની માંગ છે. આ વિસ્તાર આપણો ઓછા પાણીવાળો છે. આવનારા સમયમાં પાણી જ્યારે વાત થાય છે ત્યારે આપણે પાણીદાર પણ બનીએ એવી પણ વિનંતી છે. આપણે પાણી માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આવનારા સમયમાં પણ પાણી નહીં આવે તો આપણે સૌ સાથે મળીને સંઘર્ષ કરશું અને આપણું જે જીવન છે ખેતી આધારિત છે, પશુપાલન આધારિત છે, માર્કેટ આધારિત છે અને એમાં પાણી વગર ચાલે એમ નથી. આપણે સૌ સાથે મળીને આ વિસ્તાર પાણીદાર બને એના માટે આપણે મહેનત કરીએ. આવનારો સમય ઘણો બધો સંઘર્ષવાળો છે. આપણે સૌ સાથે મળીને રાજકીય અને સામાજિક રીતે પ્રગતિ સાધી એવી પણ સમયની માંગ છે. સમાજને એક સારા સમાચાર આપું કે માવજીભાઈ સાહેબને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એમને બાયપાસ સર્જરી કરાઈ છે. હું પરમ દિવસે એમને મળીને આવ્યો. એમની તંદુરસ્તી ખૂબ સારી છે અને 10 થી 15 દિવસોમાં આવનારા સમયમાં પ્રસંગો હશે એમાં પણ તમારી વચ્ચે હાજરી આપશે. અને આ પ્રસંગની પણ મેં વાત કરી હતી. આપ સૌને રામ રામ કીધા છે અને ફરીથી મળી અને આપણે સૌ સમાજ સંગઠિત કરીને આગળ વધશું એ વાત સાથે ફરીથી ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અને સંઘર્ષવાળા રસ્તામાં આપણે સૌ આગળ વધીએ.